મિત્રો આપણે અત્યારે છે ને કોવાઈની અંદર એન્ટ્રી કરી દીધી છે. તો અહીં એક સિમેન્ટની ફેક્ટરી છે, બહુ જોરદાર. તો હું તમને બતાવવા આગળ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર અને જવાનું છે આપણે બાબરકોટમાં ખોડિયારમાંના દર્શન કરવા. તો જો આપણી કરેટા થઈ ગઈ છે ત્યાર. તો હાલો આપણે ફટાફટ નીકળી બાબરકોટ. આવું જ હાલો એમ. તો ફાઇનલ આપણે ઘરેથી નીકળી ગયા છે. હાલો મિત્રો, સોડા પીવા, કેમ કે મોવા વટી ગયા આપણે અહીંથી લગભગ હવે આશરા 50 થી 60 કિલોમીટર છે બાબરકોટ ને રીજા સોડા પીવા. તો હાલો આપણે સોડા બોડા પીને નીકળી પાછા બાબરકોટ બાજુ. તો જો અહીંથી આપણે છે ને બાબરકોટ એટલે દૂર છીએ, આપણે દાતડીમાં પોગો આવ્યા છીએ. અહીંથી પીપળવા થઈને ડાયરેક્ટ જો અહીંયા છે ને બાબરકોટ. તો આપણે જવાનું છે બાબરકોટ. ચાલો નીકળીએ આપણે, તડકો બહુ થઈ ગયો છે. થોડુંક જ આગું છે, તો મીડિયમ બિને ખૂબ મજા આવવાની છે. તો જો એટલામાં છે ને રસ્તો ખરાબ આવી ગયો છે. પીપા પોટ આવે ને એનાથી અંદર ઉતરશો ને એટલે કેમ કે રસ્તો બનાવવાનું છે ને કામકાજ ચાલુ છે. જો આ સાઈડમાં એક બાજુ બની ગયો છે, આ બાજુ હજી બાકી છે. તો થોડોક રસ્તો ખરાબ આવી ગયો છે, તો જઈ છે ધીમા ધીમા. ફાઇનલી મિત્રો આપણે અત્યારે છે ને કોવાઈની અંદર એન્ટ્રી કરી દીધી છે. તો અહીં એક સિમેન્ટની ફેક્ટરી છે, બહુ જોરદાર. તો હું તમને બતાવવા આગળ. જો આમે દેખાય છે ને એ સિમેન્ટની ફેક્ટરી છે ને રસ્તા એની હેઠે છે ને સિમેન્ટ આમથી આમ ફેરવવા માટે છે ને પટ્ટો છે એક. તો આ છે ને મિત્રો એન્ટ્રી ગેટ છે ફેક્ટરીની અંદર જવા માટે. આપણે બાબરકોટ પહોંચી ગયા છે. અહીંયા આગળ દર્શન કરવા જવાનું છે આપણે. આ માતાજીનું મઠ છે અમારું ને અહીંયા છે ને એક વાવ છે મસ્તની, હું તમને આગળ બતાવું. ને આ છે ને આ બધું છે ને હવન ચાલુ છે, તમે જોઈ શકો છો. તો હાલ આપણે ફટાફટ નાળિયેરના સાલા ઉતરી નાખીને પછી કરી આવીએ દર્શન માતાજીનું. જોઈ શકો છો આ છે ને વાયુની અંદર છે ને સૌથી પાણી પીવે કે મોટર મેકી દઈએ તો આ વાયુમાંથી પાણી ખૂટતું નથી. એટલે માતાજીનો તો ફાઇનલ મિત્ર આપણે છે ને બાબરકોટ દર્શન કરીને હવે જવાનું છે અહીંથી ડાયરેક્ટ આંબાડી જવાનું છે. પછી નાથી છે ને
ફાઇનલ મિત્રો આપણે આંબરડીની અંદર પોગી ગયા છે. જોઈ શકો છો આ આંબરડીની રોડે રોડે ને તમે જાતો ના મારને તમે જાતો. તો ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે આંબરડી પોગી ગયા છીએ. ને જો આ બધા તમને દેખાય છે ને આ ટેટી અને તરબૂચ વાવેલા છે બધાય. તો અમે તો તરબૂચ ખાઈને ખાઈને ભૂકા કાઢી નાખ્યા છે હમણાં. તો થોડા ઘણા છે ને આપણે ઘેરે લઈ જવાના છે. તો આમાંથી જ તોડવાના છે આપણે. તો આગળ છે ને તો સામે છે બધા ટેટી અને તરબૂચની ગાડી ભરે છે. એનું ખાલી વાતાવરણ જો લોકેશન જો ખાલી કેવું છે ને મસ્ત છે ને. તો મિત્રો અત્યારમાં વાગી ગયા છે સવારના 6:30 અને અમે પાછા આંબરડીથી નીકળી ગયા છીએ અત્યારમાં. તો હવે જઈએ છીએ આપણે ઘેરે. જો અત્યારમાં સૂર્યનારાયણ ભગવાન પણ ઉગી ગયા છે. તો અત્યારે વાગી જશે 8:30 જેવું થઈ ગયું છે. અમે મોવા પોગવા આવી ગયા છે. તો વોલ્ટ મારી દીધો છે. જો તો હાલો આપણે હળવું પાછા જે આગળ નીકળી થોડોક અહીંથી આપણે થોડોક 20 થી 30 કિલોમીટર કાપવાનું છે. હાલો તો ફાઇનલી મિત્રો આપણે બાબરકોટથી આવી ગયા છીએ ઘેરે. અને જો અહીંયા આપણે કરેટાને પાર્કિંગ પણ કરી દીધી છે. તો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા જજો. અને કોમેન્ટમાં જયમાં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક આવા જ નવા વ્લોગમાં.